નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે આવેલી એકમાત્ર સુગર ફેક્ટરી દ્વારા શ્રમિકો તથા આજુબાજુના ગ્રામજનોના આરોગ્ય માટે વિશાળ ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે આવેલી એકમાત્ર સુગર ફેક્ટરી દ્વારા શ્રમિકો તથા આજુબાજુના ગ્રામજનોના આરોગ્ય માટે વિશાળ ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી આ સુગર ફેક્ટરીમાં 3000 કરતાં વધુ શ્રમિકો કાર્યરત છે, જેમના સ્વાસ્થ્યની ચિંતા સાથે આ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં ગુજરાત તેમજ વિદેશમાંથી અમેરિકા સુધીના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા હતા. કેમ્પમાં સુગર ફેક્ટરીના શ્રમિકો, સ્ટાફ તેમજ આજુબાજુના ગામોના મળીને આશરે 2500 લોકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકોમાં સિકલ સેલ, એનિમિયા, કરમિયા જેવી બીમારીઓ તથા આંખના ચશ્માવાળા દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. સારવાર માટે રેફર કરવામાં આવ્યા જેમને જરૂર છે, જ્યાં તેમને મફત સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય કેમ્પ દ્વારા સુગર ફેક્ટરીએ શ્રમિકો અને ગ્રામજનોના આરોગ્ય પ્રત્યેની સામાજિક જવાબદારીને ઉજાગર કરી હતી અને સ્થાનિક લોકો દ્વારા પહેલને ભારે પ્રશંસા પણ મળી હતી. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા. આજે મેડિકલ ચેકઅપ કેમ્પ છે. આજરોજ તારીખ 19/1/2026 રોજ નર્મદા સુગર ફેક્ટરી ખાતે ધીરજ હોસ્પિટલ પીપરિયા અને અનિકાંત બોમ્બે ના માર્ગદર્શન હેઠળ આજે એક મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ કેમ્પમાં અમારા જે શ્રમિકો છે, મજૂર, મુકાદમો, સ્ટાફ છે અમારો અને સોસાયટી કોલોનીના જે સભ્યો છે અને આજુબાજુના ગામમાંથી અમારા આજુબાજુના ગામો જે છે, ધારીખેડા છે, ગામકુવા છે, તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે. એમાં ડૉક્ટરો ધીરજ હોસ્પિટલ અને બોમ્બેથી નિષ્ણાત ડૉક્ટરો આવેલા છે અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે. તેઓને જરૂર પડે મેડિકલ પણ મફત આપવામાં આવે છે. એમનું ચેકઅપ થાય છે. બ્લડ કેમ્પનું આયોજન છે. આંખ જેની ચકાસણી કરવી હોય તો તે પણ કેમ્પનું આયોજન છે. તે લોકોએ પણ માંડવી આઈ હોસ્પિટલે આપણી સાથે જોડાયા છે. આમ 4 લોકો આપણી સાથે જોડાઈ અને આ કેમ્પનું આયોજન ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કર્યું છે. અત્યારે મેં આંકડો લીધો તો લગભગ 522 લાભાર્થીઓએ લાભ લીધો છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે. તો અમારો એક અંદાજ છે કે 2200 લાભાર્થીઓ, દર્દીઓ આનો લાભ લેશે. એક ખૂબ સારી સગવડ એ પણ કરેલી છે કે આ કેમ્પમાં કોઈને નિરાકરણ ના આવે એનું તો ધીરજ હોસ્પિટલે પીપરિયાએ અહીંયા બસ મૂકી અને પેશન્ટને તેમને ત્યાં લઈ જશે અને જે કંઈક આગળની ટ્રીટમેન્ટ કરવાની થશે તે પણ મુક્ત વિના મૂલ્યે કરવાનું આયોજન કરેલું છે. તો આ સંસ્થામાં જે કંઈક શ્રમિકો છે, અમારા મજૂર છે, મુકાદમ છે, કર્મચારી છે, સ્ટાફ મિત્રો છે, કોન્ટ્રાક્ટરો છે અને આજુબાજુના ગામોને આ એક મફત સેવા કરી રહ્યા છે. આજે સર્વ નિદાન કેમ્પનું આયોજન કયા કયા અહીંયા નિદાન કરવામાં આવી રહ્યા છે અને આ જે લોકોને જરૂરિયાત હશે તેમને ક્યાં લઈ જવામાં આવશે ને એમની પાસે ફી લેવામાં આવશે? અહીંયા જે બધું ચાલી રહ્યું છે એ બધું મફત ચાલે છે. આપણે કોઈ જાતની એ લોકોને ફી લેતા નથી. આ વસ્તુ અમે 2012થી દર વર્ષે કરવાનું ચાલુ કર્યું છે. મારા બનેવી જે ગુજરી ગયા છે, પ્રકાશભાઈ શાહ, એ ઘનશ્યામભાઈ, નરેન્દ્રભાઈની સાથે અહીંયા કામ કરતા હતા. હું ઘણા વર્ષોથી અહીંયા આગળ ભારતમાં આવીને આવી રીતે કેમ્પ કરું છું. એમણે મને કહ્યું કે મને નર્મદા સુગરમાં કરવો છે. એ ખરાબ નસીબે ચાલી ગયા, પણ ઘનશ્યામભાઈ અને નરેન્દ્રભાઈની આશીર્વાદથી આ હજુ પણ અમારું અહીંયા ચાલે જ છે દર વર્ષે. અને આ વખતે પહેલીવાર અમે ધીરજ હોસ્પિટલ અમારી સાથે જોડાઈ છે. ઘણી જાતના નિદાનો અહીંયા થઈ રહ્યા છે. તમને સમજાવું તો જનરલ ડૉક્ટર છે, કાર્ડિયોલોજીસ્ટ માટે ઇકેજી કરીએ છીએ, આપણે હિમોગ્લોબિન કરીએ છીએ, આંખના ચશ્માની જરૂર છે કે નહીં તે કરીએ છીએ, હાર્ટના ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે, દાંતના ડૉક્ટર છે. આ બધા વધારે પડતી સલાહ આપે છે. પણ ચશ્મામાં અમે અહીંયા જ ચશ્માની જરૂરિયાતો લગભગ 80થી 90% લોકોને ચશ્મા આપીને જ મોકલી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ. અને અમને ઘણા બધા
ઘણી બધી સંસ્થાઓએ અમેરિકાથી મદદ કરી છે. અમારા મેઇન 2 સંસ્થા છે, અનેકાંત કમ્યુનિટી સેન્ટર અને અપરિગ્રહ ફાઉન્ડેશન, અને બીજા બધા સાથે દાતાઓ છે. આ વર્ષે પહેલીવાર અમને મુંબઈના અજયભાઈ અને બીનાબેન શેઠના ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા એક બેગ પણ બધા કર્મચારીઓ સુગર ફેક્ટરીના, એટલે સ્ટાફ જે ટેમ્પરરી આવે એ બધાને માટે, અને વોલન્ટિયર્સ 800 જેટલી બેગો અમને એ લોકોએ ડોનેટ કરી છે બધાને આપવા. ડોક્ટર ખાસ કરીને આ લોકોમાં કયો ખાસ રોગ જોવા મળે છે? અહીંયા આગળ છે ને બેન, ભાઈ, એનિમિયા એક ખરું, ચશ્માની જરૂરો ઘણા બધાને હોય છે, અને કરમ આપણે શું કે પેલું પેટમાં જે થાય ને કરમિયા, એનું પણ અહીંયા સારું એવું જોવા મળે છે. બીજું અહીંયાનું મને આજનું ખબર નથી, પણ અમે પહેલાં ઘણા સાંધાના દુખાવા માટે ઇન્જેક્શનો આપતા હતા. એનાથી 3 થી 6 મહિનાની રાહત લોકોને થતી હોય છે, પણ સાંધાના દુખાવા પણ ઘણા જોવા મળે છે. આપનું નામ અને હોદ્દો? મારું નામ ડૉક્ટર નીતિન શાહ. હું અનેકાંત કમ્યુનિટી સેન્ટરનો ડિરેક્ટર છું અને અપરિગ્રહ